चलो विद्यार्थी मित्रों, विकलितना उपयोगो चैप्टर नंबर 6 અને આપણે સ્વાધ્યાય જોઈ રહ્યા છે 6.3। તો થોડી એક બ્રેક પણ આવી ગઈ, કેટલાક નાના મોટા પ્રશ્નો પણ આવતા હોય છે એટલે વિડીયો નથી મૂકી શક્યા। જોઈએ આજે હવે 15મા દાખલાથી જોઈએ છે। અને એક બીજું કારણ પણ હતું કે તમે એક સામટા વધારે પડતા દાખલાઓ પણ તમારી પાસે આવી ગયા હોય તો તમે પૂરતું કામ કરી શકો, એ પણ મારો ઈરાદો હતો। બાકી હું મૂકી શકતો અને એને કારણે ગઈકાલે આપણે વિડીયો નથી મૂક્યો અને તમે કામ પણ કરી દીધું હશે ને કેટલાએ તો મેસેજ પણ કરી દીધા છે। બે છોકરાઓના મેસેજ પણ આવી ગયા છે કે અમે આ દાખલાઓ ગણી નાખ્યા છે, ખૂબ સરસ। પણ 23માંથી 23માંથી કુલ 2 જણના મેસેજ આવે એ થોડી દુઃખદ ઘટના પણ છે કે જેવી રીતે હું મહેનત કરું અને મારી જે ઈચ્છા છે એ બધા છોકરાઓ નથી પણ ફોલો કરતા, પણ જે હોય એ કેટલાકે ન પણ મૂક્યા હોય એવું પણ બની શકે, એવું મેં સ્વીકારીને ચાલું છું। ઠીક છે, હવે આગળ જઈએ આપણે। 15મો દાખલો છે। વક્ર આપણને આપેલો છે y બરાબર x² - 2x + 7 અને એ બે રેખાઓ છે। એમાં પહેલી રેખા છે 2x - y + 9 = 0 ને સમાંતર, અને બીજો છે 5y - 15x = 13 ને અવલંબ આપણે સ્પર્શકનું સમીકરણ શોધો, આ પ્રકારનો દાખલો છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્પર્શકનું આપણે તો સમીકરણ શોધવાનું છે। આ બે રેખાઓ છે એટલે પહેલા આપણે તો y બરાબર x² - 2x + 7 એનો હું dy/dx શોધી કાઢું, એ 2x - 2 છે। અને હવે આપણો જે સ્પર્શક છે એ આને સમાંતર છે, એટલે મારે બીજી વસ્તુ એ શોધવાનું કે સ્પર્શકનું સમીકરણ જોઈતું હોય તો આપણે બિંદુ જોઈએ અને ઢાળ જોઈએ, બરાબર। તો આ ઢાળની વાત કરીએ કે ભાઈ આ dy/dx, આનો ઢાળની વાત કરીએ કે 2x - y, પહેલાની વાત કરીએ કે ભાઈ 2x - y + 9 = 0 નો ઢાળ m બરાબર -a/b, આવું સૂત્ર આપણે આવતું હતું। તો અહીંયા a બરાબર કેટલા છે 2 અને b બરાબર -1, એટલે આપણો ઢાળ થયો 2 અને એને dy/dx સાથે સરખાવી દઈએ તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 2 બરાબર 2x - 2 અને 2x - 2 એટલે અને 2 આ બાજુ જઈએ તો 4 બરાબર 2x, તો x બરાબર 2। આપણને બિંદુ શોધવા માટે આ x બરાબર 2 મદદરૂપ થાય, એટલે x બરાબર 2 તો વક્રમાં મૂકતા y બરાબર 2 નો વર્ગ - 2 કૌંસમાં 2 + 7 એટલે 4 - 4 + 7 બરાબર કેટલા થશે 7। એટલે બિંદુ કયું થશે? હલ 2 અને 7, અને ઢાળ કયો છે 2, એટલે વક્રનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x², એટલે આપણે વક્રના સમીકરણમાં કિંમતો મૂકી દઈએ x - 2 તો y - 7 બરાબર 2x - 4, અને આને આ બાજુ લઈ લઈએ તો શું થશે 2x - y - 4 + 7 બરાબર 0, એટલે 2x - y + 3 બરાબર 0। આ આપણને વક્રનું સમીકરણ છે, સોરી સ્પર્શકનું, જે આપણે માગેલ સ્પર્શકનું સમીકરણ છે। તો આ પહેલો આપણો થયો। સેમ બીજો છે, એનો થોડો મેં ગણાવી દઉં કે ભાઈ આપણે 5y - 15x બરાબર 13 છે ને, હા 13 ને લંબ સ્પર્શકનું સમીકરણ, આનો પહેલા તો આપણે ઢાળ શોધી કાઢીએ, નો ઢાળ
m બરાબર માઇનસ a બાય b કેટલા છે -15 છેદમાં 5 5 3 15 એટલે +3 ઢાળ થયો પણ આને લંબ છે રેખાને લંબ આપણો જે સ્પર્શક છે એ સ્પર્શકનો ઢાળ બરાબર -1/m બરાબર -1/3 એટલે આપણો ઢાળ -1/3 થયો અને -1/3 ને આપણે આની સાથે સરખાઈ દઈએ પહેલામાં કર્યું તેવું જ કેવું કર્યું તો આમાં એના જેવું જ તો -1/3 બરાબર માટે -1/3 બરાબર 2x - 2 તો આને હું આ બાજુ લઈ લઉં તો 2 - 1/3 બરાબર 2x અને 3 દુ 6 માંથી 1 જાય તો 5 5/3 બરાબર 2x એટલે x બરાબર 5/6 હવે આ x બરાબર 5/6 છે તો એ કિંમત છે આપણે પહેલામાં મૂકી દઈએ y બરાબર વક્રમાં મૂકી દઈએ તો y બરાબર 5/6 નો વર્ગ -2 કૌંસમાં 5/6 વત્તા 7 તો 25/36 માઇનસ 10/6 વત્તા 7 લસા આપણે કાઢી નાખીએ તો લસા કેટલો થશે 36 તો અહીંયા 25 10 6 60 અને 36 ગુણ્યા 7 7 6 42 4 વધ્યા 7 3 21 ને 4 25 તો આ -35 વત્તા 252/36 એટલે 12 માંથી 5 જાય તો 7 અને 4 માંથી 3 જાય તો 1 હા તો 217/36 તો આ આટલું તમે લખો પછી આપણે ગણીએ આગળ लींबू कह दो मैं लींबू में कह दो और लींबू में कह दो तो नहीं जल्दी गाड़ी आगे उधर तो जल्दी दौड़ी नहीं से ચાલો હવે આપણે આ બે બિંદુ અને ઢાળ બેની કિંમતો આપણે સ્પર્શકના સમીકરણમાં મૂકીએ તો સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 તો y -
217 સોરી y બરાબર હા બરાબર 217 ના છેદમાં 36 બરાબર -1/3 x માઈનસ 5/6 આ કિંમત મૂકી દીધી તો અહીંયા તો ઉડાડી દઈએ આપણે પહેલા તો 6 એ ઉડી જશે એટલે અહીંયા થશે 6y -217 બરાબર -x માઈનસ માઈનસ પ્લસ 5/6 અને આના છેદમાં પણ 6 અને તો અહીંયા 6y -217 ના છેદમાં 6 બરાબર -6x વત્તા 5 ના છેદમાં 6 આ ઉડી જશે તો આને આ બાજુ લઈ લઈએ 6x વત્તા 6y અને -5 આ બાજુ જતા રહેશે -5 એટલે -222 થશે ઇઝ ઇક્વલ ટુ 0 તો આ એક વસ્તુ આ થઈ લખો આને જરા તમે તો આ સ્પર્શક માગેલ સ્પર્શક એ આપેલી રેખાને સમાંતર હોય અને લંબ હોય આ પ્રકારનો આપણો એક મોટો દાખલો આપણે જોયો કેવી રીતે બિલકુલ શાંતિથી આપણે રેખાનો ઢાળ શોધી અને એ પ્રમાણે જો લંબ હોય તો એનો ઢાળ શોધ્યો અને પાછળ -1/m કર્યું એટલે એ અભિલંબનો ઢાળ થયો બરાબર તો એ રીતે આપણે શોધી શકીએ આને પણ તમે લખી નાખ્યો હશે એવું મેં સ્વીકારી લઉં છું જો 16મો દાખલો છે વક્ર આપેલો છે ના x બરાબર 2 અને x બરાબર -2 આગળ સ્પર્શકો પરસ્પર સમાંતર છે એમ સાબિત કરો સ્પર્શકો પરસ્પર સમાંતર છે એમ સાબિત કરો બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો સ્પર્શકો સમાંતર હોય તો dy/dx x = 2 અને x = -2 આગળ dy/dx શોધી કાઢવાનો બંને ઢાળ સરખા હોય તો સ્પર્શકો સમાંતર છે અને જો ઢાળનો ગુણાકાર -1 હોય તો લંબ છે એમ સાબિત થાય એટલે આ એક તમારે કરવાનો છે 16મો 17મો જોઈએ આપણે વક્ર y બરાબર x³ ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ તેના વાયામ જેટલો હોય તે બિંદુઓ શોધો જોઈએ 17મો y બરાબર x³ છે ના જે બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ વાયામ જેટલો છે તે બિંદુઓ શોધો સ્પર્શકનો ઢાળ આપણે શોધવાનો છે પહેલા તો dy/dx બરાબર 3x² છે અને આ જે સ્પર્શકનો ઢાળ બરાબર વાયામ છે એટલે 3x² બરાબર હું y લઉં છું 3x² બરાબર વાયામ છે એટલે y પણ y બરાબર આપણે x³ છે એટલે 3x² બરાબર x³ બસ આ એની કારીગરી હતી કેમ તો કે y બરાબર x³ હવે આને હું આ બાજુ લઉં તો x³ આને આ બાજુ લઈ લઉં -3x² = 0 તો x² કૌંસમાં x - 3 બરાબર 0 એટલે x બરાબર 0 થાય ને x બરાબર 3 થાય જો x બરાબર 0 તો y બરાબર પણ કેટલા y બરાબર 0 ને x બરાબર જો 3 હોય તો y બરાબર 3 નો ઘન બરાબર 27 એટલે બિંદુઓ કયા મળે બિંદુઓ આપણને 0 0 અને બીજો 3 અને 27 આ બે બિંદુ મળે બરાબર કે જેમાં ઢાળ બરાબર વાયામ છે ચલો આને લખી કાઢો પછી આપણે શાંતિથી 18મો ગણીએ ઓ લેખો
ચાલો હવે 18 જોઈએ. હવે 18 દાખલો કંઈક આવો છે. y બરાબર 4x³ - 2x⁵ ના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુઓ શોધો. ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધો. આવું છે. આ એક વક્ર છે. એ વક્રના જે સ્પર્શકો ઉગમ બિંદુમાં થઈને પસાર થાય છે, બરાબર, આવો દાખલો છે, આવો કોઈ વક્ર છે. અને જો કે આવો કોઈ વક્ર છે, તો એના જે સ્પર્શકો છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય, આવા જે સ્પર્શકો છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતા આ જે સ્પર્શક થવા, બીજો અહીં થઈને પસાર થાય તો સ્પર્શક છે, અહીં થઈને પસાર થાય એટલે એ સ્પર્શક છે. તો આ ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય તેવા સ્પર્શકો આપણે શોધવાના છે. કેટલા મળે છે ને શું છે તે જોઈએ આપણે. તો એક વાત આપણે એવું કરીએ કે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે માગેલ સ્પર્શક બિંદુ AB માંથી પસાર થાય છે, જેનો ઢાળ બરાબર L છે. બરાબર. હવે વાત કરીએ y બરાબર 4x³ - 2x⁵. તો dy/dx 4 12x² - 5 × 10x⁴. જોજો બધા કરતા ડિફરન્ટ છે. dy/dx at x at AB બરાબર 12a² - 10a⁴. આ આપણો ઢાળ થઈ ગયો. બરાબર. બરાબર f. તો સ્પર્શકનું સમીકરણ કયું થાય? સમીકરણ y - b AB માંથી પસાર થાય. y - b m બરાબર 12a² - 10a⁴ કૌંસમાં x - a. કેમ? તો સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1. એમાં a b મૂકી દીધો, અહીંયા a મૂકી દીધો, m બરાબર આપણે આ મૂકી દીધું. બરાબર છે. તો y - b આ આપણું સ્પર્શકનું સમીકરણ છે. વળી સ્પર્શક છે, સ્પર્શક એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે આ એક રેખા જ છે આ તો, અને ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે xy બરાબર શું મૂકી દઈએ? 0 0 મૂકતા આ સમીકરણમાં એટલે -b 0 - b બરાબર 12a² - 10a⁴ 0 - a. તો -b બરાબર -a વડે ગુણી દઈએ, -12a⁴ માઇનસ માઇનસ પ્લસ 10a⁴ આવું થાય. -b બરાબર હે ને, છે ને, આવી કોઈ જગ્યાએ ભૂલ નથી ને. તો b બરાબર વોટ ઇઝ b? b બરાબર 12a⁴ -10a⁴. નંબર આપણે 1 કરીએ. બરાબર. વળી AB છે, સ્પર્શક AB માંથી પસાર થાય છે. કોના? વક્રના બિંદુ AB માંથી પસાર થાય છે. વળી AB એ આ સ્પર્શક પરનું બિંદુ છે. ધ્યાન રાખજો હો, થોડું આમ તેમ ફેરવા કરશે. મારે ટૂંકમાં સ્પર્શ બિંદુઓ શોધવા છે. AB એ સ્પર્શક પરનું બિંદુ છે એટલે હું સ્પર્શકના સમીકરણનું સમાધાન કરે. માટે હું AB મૂકી દઉં તો b બરાબર y બરાબર વક્રના સમીકરણમાં
x બરાબર b મૂકવાનો, x બરાબર a એટલે 4a³ માઇનસ 2a⁵5 આને હું 2 નંબર કહી દઉં. હવે 1 અને 2 પરથી 12 નો ઘન માઇનસ 10 નો 4 ઘાત બરાબર 4a³ માઇનસ 2a⁵5. 10 નો આપણે અહીંયા 5 ઘાત કરવાનો હતો, બરાબર. તો આને હું આ બાજુ લઈ લઉં, આને આ બાજુ લઈ લઉં, તો આ કેટલા થયા? કાં તો બધાને ઉચકીને આ બાજુ મૂકી દો, તો 12 નો ઘન ઓછા 4 નો ઘન એટલે 8 નો ઘન વત્તા 2 એટલે માઇનસ 8 એની 5 ઘાત બરાબર 0. a³ કોમન કાઢી દો, 8a³ તો 1 માઇનસ a² બરાબર 0. એટલે આપણે અહીંયા થયા a બરાબર 0, 1 માઇનસ a² બરાબર 0, a બરાબર 0 ને 1 માઇનસ a 1 પ્લસ a ભાગ પડે તો a બરાબર 1 થાય ને a બરાબર માઇનસ 1 થાય. આટલી કિંમતો a ની મળે. હવે આપણે a બરાબર 0 તો b બરાબર કેટલા? a બરાબર 0 તો આ બધું 0 થઈ જાય, તો b બરાબર કેટલા? આમાં મૂકો કે આમાં મૂકો, બધું હરખું જ છે. b બરાબર 0, a બરાબર 1 તો b બરાબર કેટલા થાય? ડાયરેક્ટ મૂકીએ, 1 મૂકીએ તો 12 માઇનસ 10, 12 માંથી 10 જાય તો 2. a બરાબર -1 તો b બરાબર કેટલા? જો -1 મૂકું તો -12 અને -1 મૂકું તો +10, -12 + 10, -12 + 10 એટલે -2. એટલે આટલા બિંદુઓ થાય. તો બિંદુઓ કયા મળે? બિંદુઓ 0 0 1 2 અને -1 -2 છે. એટલે સ્પર્શક ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક, એટલે તમારે લખવાનું કે ઉગમ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક ના સ્પર્શ બિંદુઓ 0 0 1 2 અને -1 2 છે. હવે સ્પર્શ બિંદુઓ શોધો. બસ આ સ્પર્શ બિંદુઓ થઈ ગયા, લખી નાખો. ચાલો નીચે તમારે લખવું પડશે સ્પર્શ બિંદુઓ આ છે. ચાલો હવે 19મો દાખલો વિદ્યાર્થી મિત્રો છે. વક્ર આપેલો છે x² + y² - 2x - 3 = 0 ના જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. સ્પર્શકો x અક્ષને સમાંતર છે એનો મતલબ ઢાળ બરાબર 0, dy/dx બરાબર તમારે 0 મૂકી દેવાનો, = 0 મૂકશો એટલે x ની અને x ની કિંમત મળશે, અને એ x ની કિંમત વક્રમાં મૂકશો એટલે y ની કિંમત મળશે. તો 19મો દાખલો તમારી જાતે ગણવાનો છે. આજે એટલું જોઈએ છે કે 19મો દાખલો, આ બધા જ દાખલાઓ આજે થોડા દાખલાઓ છે પણ ફરી 2 વખત ગણવા માટે આપ્યા છે. એટલે આજે એટલું જોઈએ છે. થેન્ક યુ.